કુદરતે જ્યાં જ્યાં ગ્રીનરીની લીલા કરી છે ને તે જગ્યા પર તો જાણે સ્વર્ગ જ ધરતી ઉપર ઉતરી આવ્યું હોય ને તેવું લાગે છે. આજે હું તમને જે આ પ્લેસ બતાવી રહી છું ને તે છે ઇન્ડિયાનું સિક્કિમ રાજ્ય. ત્યાંના ઝાડ, વનરાઈઓ, રોડ રસ્તાઓ, પહાડ, નદી વગેરે જોવાનો પણ એક અદ્ભુત લાવો છે. આ બધું ગેંગટોકમાં આવેલું છે. આપણે ત્યાં એક સિટીમાંથી બીજા સિટીમાં જો જવું હોય ને તો આખી એક હિલ કાપવી પડે. એટલે કે આ પહાડ પરથી બીજા પહાડ પર જઈએ ને ત્યારે આપણે બીજા સિટીમાં જઈ શકાય. કેમ કે ત્યાં લગભગ એક પહાડ પર એક જ સિટી કે નાના નાના ગામ જ છે અને આ હિલને માણવાની પણ એટલી જ મજા આવે છે. તેમજ ત્યાંનું વાતાવરણ પણ સતત બદલતું રહે છે. જેમ યંગસ્ટરો રોજ નવા નવા કપડાં બદલ્યા કરે ને તેમ તેમ ત્યાંનું વાતાવરણ પણ ઘડીમાં વેશપલટો કર્યા જ કરતું હોય છે. અને આ વેધરના વેશપલટાને જોવું પણ આપણને ખૂબ જ ગમે. હવે આવે છે ચાંગુ લેક. ગેંગટોકથી આપણે નાથુલા પાસ જઈએ ને ત્યાં વચ્ચે આ ચાંગુ લેક આવે છે. હવે આ તળાવની એક ખાસિયત એ છે કે ત્યાં ગમે તેટલો વરસાદ પડે ને તો પણ આ તળાવની સપાટી ના વધે કે ના ઓછી થાય. એટલે કે સતત એક જ સપાટીએ આ પાણી વહેતું રહે છે. ખરેખર આ તળાવની આ ખાસિયત છે ને એટલે જ ત્યાંના માણસો આ તળાવને પવિત્ર માની તેની પૂજા પૂરી શ્રદ્ધાથી કરે છે. એ લોકો માટે તો આ તળાવની જગ્યા એક હોલી પ્લેસ તરીકે જ મનાય છે. તમે પણ આ ચાંગુ લેક તળાવ જોઈ લો. આ લેકની સપાટી બસ આટલી ને આટલી જ રહે છે, ના ઓછી કે ના વધુ. એટલે જ ત્યાંના લોકો પૂરી શ્રદ્ધાથી એમના પૂજાપાઠ કરતા હોય છે. ગમે એટલો વરસાદ હોય ને આમ છતાં પણ તેની સપાટી એક જ સરખી રહે છે. આ તળાવ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. વાતાવરણમાં ફરી જોઈ લો, પલટો આવી ગયો ને. કાળું ડિબાંગ ઉપર વાદળું દેખાય છે. હવે આ સરસ મજાની ડુંગરાળ રેતીમાં આપણે રમતા હોઈએ, ક્યાંક આ ડુંગરાઓની ગોદમાં છુપાઈ જતા હોઈએ તો વળી ક્યાંક આ વાદળાઓની વચ્ચે લપાઈ જવાની પણ કેવી મજા આવે. હાઈડ એન્ડ સીક રમવાની મજા પડી જાય. ખરેખર તો આ પ્રકૃતિના ખોળે રમવું ને એ પણ એક લાવો છે. આ છે ઇન્ડિયા ચાઇના બોર્ડર. હવે તમે જે આ ટેન્ટ જોઈ શકો છો ને તે આપણા ઇન્ડિયન આર્મીના ટેન્ટ છે. તેમજ ત્યાં ટુરિસ્ટોની પણ ભીડ જામી છે. ટુરિસ્ટો માટે તો આ બોર્ડર ફરવાલાયક સ્થળ જ છે. જ્યારે આર્મીઓવાળાને આપણે પૂછીએ ને ત્યારે ખબર પડે કે આ બોર્ડર એટલે શું. આ સામેની બાજુ છે તે ચાઇનાની આર્મી. ચાઇનાવાળાની આર્મી પણ એમ જ ખડે પગે ત્યાં ઊભી છે. એ પણ આપણે જોઈ જ શકીએ છીએ. સૌ પોતપોતાના દેશને બચાવવા માટે ટાઢ હોય, તડકો હોય કે બર્ફીલા પહાડો ગમે તે વાતાવરણમાં પણ ખડે પગે ત્યાં ચોકી પહેરો કરતા જ હોય છે. અને આજે આ આર્મી મેનને કારણે જ આપણે આપણા ઘરોમાં સુરક્ષિત છીએ. આપણે સુરક્ષિત છીએ એ આપણે પણ ફીલ કરીએ જ છીએ ને. તો આજે દિલથી આર્મી મેનને પણ એક સલામ. નાથુલા પાસના આ પોઈન્ટનું વાતાવરણ પણ જાણે દિલને સ્પર્શી જાય ને તેવું સુંદર નયનરમ્ય દેખાય છે. નાથુલા પાસ 14,000 કરતાં પણ વધુ ઊંચાઈએ આવેલું સુંદર એક સ્થળ છે. આ છે કાર પાર્કિંગ. આ કારને જોઈને જ આપણને આઈડિયા આવી શકે કે ઇન્ડિયા બોર્ડર જોવા માટે માણસો કેવા ઉત્સુક હશે. રોજના હજારો માણસો આ ઇન્ડિયા ચાઇના બોર્ડર જોવા માટે આવતા હોય છે. તમે ત્યાંના રસ્તાઓ જોઈ લો, કેટલા નીટ એન્ડ ક્લીન છે. તેમજ આ પહાડ કાપતા રસ્તાઓ પણ જોઈ શકો છો. ખૂબ સરસ મજાના ડેવલપિંગ રસ્તાઓ ત્યાંની ગવર્મેન્ટે કરેલા છે. આ વાદળોના દેશમાં જાણે આપણે ફરવા નીકળી પડ્યા હોય ને તેવો આહલાદક અનુભવ થાય. આ આખો સિટી જોઈ લો, કેટલો સરસ ક્લીન દેખાય છે. દૂરથી આ નજારો જેટલો ક્લીન દેખાય છે ને તેટલો જ નજીકથી પણ છે. ખાસ તો આ વાદળોના દેશમાં ફરવાની જ મજા વધુ આવે છે. આ છે ગેંગટોકની એમજી માર્કેટ. આ ત્યાંના મોલ કે ત્યાંની શોપ્સ જોઈ લો. ત્યાં માર્કેટમાં વચ્ચે સ્કૂટર કે રિક્ષાને એન્ટ્રી જ નથી, ચાલીને જ ખરીદી કરવાની. આખી માર્કેટમાં માણસોની ભીડ ભરાતી હોવા છતાં નીટ એન્ડ ક્લીન દેખાશે. આખી માર્કેટ તમે જોઈ લો. ખાણીપીણીના કેટલા સ્ટોલ છે છતાં પણ કચરો ફેંકનાર કોઈ જ નહીં. આખી માર્કેટ ખૂબ સરસ રીતે ડેવલપ કરેલી છે. આ ખડખડ વહેતા ઝરણાના ધોધનો અવાજ જ્યારે કાને અથડાય ને ત્યારે મન પણ આનંદથી ગદગદ થઈ ઉઠે છે. ત્યાંનું વાતાવરણ એકદમ ચોખ્ખું હોવાના લીધે ત્યાંની વનરાઈઓ કે ઝાડપાન લીલાછમ તાજા માજા સતત જોવા મળતા હોય છે. આ ખુશનુમા ભર્યું વાતાવરણ જ આપણા મનમાં અદ્ભુત તાજગી ભરી દે છે. આ બાઇક સવાર જોઈ લો.
આવા બાઇક સવાર ઘણા લોકો આવા પહાડોમાં જોવા મળે છે. જે લોકોને પ્રકૃતિ જોડે ગાઢ સંબંધ હોય ને તેવા લોકો સવારમાં ઉઠતા જ બાઇક લઈને નીકળી પડે છે અને સાંજ પડતા જ ગમે ત્યાં રોકાઈ જાય છે અને વળી પાછા બીજા દિવસે સવારે બાઇક લઈને ડુંગરો ખૂંદવા નીકળી પડતા હોય છે. આ છે સૌથી મોટો વોટરફોલ. ગેંગટોકથી લાચુંગ જઈએ ને ત્યાં વચ્ચે આ વોટરફોલ આવે છે. આ વોટરફોલને અમિતાભ બચ્ચન વોટરફોલ પણ ત્યાંના લોકો કહે છે. હકીકતમાં આ ઝરણાનું નામ છે ભીમવા ફોલ. ગેંગટોકમાં બીજો પણ એક ફોલ છે, સેવન સિસ્ટર્સ ફોલ. આ બંને વોટરફોલને નિહાળવાની ખૂબ જ મજા આવે છે. ખૂબ ઊંચી ઊંચાઈએથી આ ઝરણાનું પાણી વહેતું હોય ને ત્યારે એ પાણીનો અવાજ એટલો મીઠો મધુરો હોય ને કે થાય કે સતત અવાજ આ સાંભળ્યા જ કરીએ. ત્યાંના રસ્તાઓને તો જાણે વાદળાઓએ ઘેરી લીધા હોય ને તેવું સતત દેખાય. તેમજ ડુંગરો પણ આ વાદળાઓ સાથે સતત પકડમપટ્ટીની રમત રમતા હોય ને એ રીતે આ વાદળાઓ પહાડોની આસપાસ સતત ઘૂમતા રહેતા હોય છે. આ વાદળો જ્યારે ડુંગરની ટોચને સ્પર્શે કે તેની ગોદમાં રમતા હોય ને ત્યારે એવું અદ્ભુત દ્રશ્ય જોઈને આપણું મન પણ શાંતિ અને આનંદની અનુભૂતિ કરે છે. તો ચાલો આપ સૌને પણ આ પ્રકૃતિના સૌંદર્યમાં ખોવાઈ જવા ભાવભર્યું આમંત્રણ આપું છું. આ વાદળો અને ડુંગરની રમતમાં જે શાંતિ અને આનંદ છે ને તે આપણા સૌના જીવનમાં પણ લાવીએ. આ લાચુંગનો રસ્તો જોઈ લો, કેટલો સ્વચ્છ દેખાય છે. ત્યાં આખા સિક્કિમ રાજ્યમાં કચરો ફેંકવા ઉપર સખત મનાઈ છે. જો ભૂલથી પણ કોઈ કચરો ફેંકે ને તો તેને 2000 રૂપિયા જેટલો દંડ ભરવો પડે છે. તેથી જ ત્યાં તાજી અને શુદ્ધ હવાની સાથે સાથે રસ્તાઓ પણ એટલા જ શુદ્ધ અને ક્લીન દેખાય છે. આ સિક્કિમ રાજ્યમાં જ્યારે એક સિટીમાંથી બીજા સિટીમાં જવું હોય ને ત્યારે કોઈ બસ સુવિધા નથી, કારણ કે હિલના નાના રસ્તાઓ ઉપર ઇનોવા કે તેનાથી નાના વાહનો જ અલાવ છે અને આ નાના વાહનોના લીધે પહાડો ખૂંદવાની પણ ખૂબ મજા આવે છે. આ તીસ્તા નદી પરનો ચોખ્ખો અને મસ્ત પુલ છે. આ તીસ્તા નદીની સાથે બીજી એક નદી પણ મળેલી છે, જે દેખાઈ આવે છે આપણને કે ત્યાં બે નદીઓ સાથે એક સાથે મળેલી છે. ત્યાં એક પહાડ પરથી બીજા પહાડ ઉપર આપણે જઈએ ને ત્યારે આ નદીને જ ઓળંગવી પડે છે. એટલે કે ઘણા બધા આવા નાના કે મોટા પુલ ઉપરથી આપણે જવું પડે છે. આ નદી હોય, પુલ હોય, ડુંગર હોય કે ત્યાંના રસ્તાઓ હોય, જોઈ લો તમે, ચોખ્ખાઈ દેખાઈ જ આવે છે કે કેટલું ચોખ્ખું છે. લાચુંગ શહેરમાં આ નજારો સાંજના 5 વાગ્યાનો છે. દૂર દૂરથી ડુંગરો પણ કેવા સોહામણા દેખાઈ રહ્યા છે. તેમાં વહેતા આ ઝરણાઓનો ખડખડ અવાજ તો જાણે સંગીત કે કોઈ રોમેન્ટિક ગીત હોય ને તેના કરતાં પણ અતિ પ્રિય લાગે છે. આટલા ઊંચા ઊંચા પહાડોની વચ્ચે ત્યાં ફક્ત હોટલના માલિકો અને તેમાં કામ કરતા માણસો તેમજ ટુરિસ્ટો જ જોવા મળશે, કારણ કે હિલમાં વસવાટ ના હોય કે ના હોય કોઈ ઇન્ડસ્ટ્રી. હોટલ કે ત્યાંના રસ્તાઓ પણ જોઈ લો છે ને એકદમ ચોખ્ખા. ફોરેનની જેમ ભારતમાં પણ આટલી જ ચોખ્ખાઈ આવી શકે જો આપણે સૌ સાથે મળીને એક કદમ સ્વચ્છતાની ઓર બઢાવીએ ને તો. 9600 ફૂટની ઊંચાઈએ આ લાચુંગ શહેર આવેલું છે. મોર્નિંગમાં 4:30 વાગ્યાનો આ ભવ્ય નજારો છે. કેવો મસ્ત ઝીણો ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને વનરાઈઓ પણ આ ટપકતા વરસાદથી ખુશ થઈને આળસ મરડીને બેઠી થઈને આપણી સાથે જાણે વાતો કરી રહી હોય ને તેવું લાગે છે. ત્યાંના વાતાવરણમાં અચાનક જ આમ વરસાદ આવવો ને એ તો સાવ સામાન્ય છે. ઘડીમાં કાળું ડિબાંગ વાદળું તો ઘડીમાં વરસાદ તો વળી ઘડીમાં ક્લાઉડી વેધર પણ હોય. આટલી સરસ વનરાઈઓ વચ્ચે ફક્ત પ્રકૃતિ અને હું એમ બે જ હોય ને એવો મને રોમાંચક અનુભવ થઈ રહ્યો હતો. પ્રકૃતિ સાથે બે ઘડી જાણે મને મળવાનો સોનેરી અવસર મળ્યો હોય ને એવું ફીલ થઈ રહ્યું હતું. અને આમ પ્રકૃતિ સાથે મળવું, તેની સાથે એકાંતમાં વાતો કરવીને મને ખૂબ જ ગમે છે. મારી લાઈફમાં હું ગમે તે હિલ સ્ટેશને જાઉં ને, વહેલી સવારમાં કાશ્મીર હોય કે કેરેલા, આબુ હોય કે મનાલી કે પછી આ લાચુંગ શહેર, હું સવારનો નજારો માણવાનું ક્યારેય ચૂકવું જ નહીં, કારણ કે મને સવારનો નજારો સૌથી વધુ પ્રિય છે. લાચુંગથી આપણે 0 પોઈન્ટ જઈએ ને ત્યાંના રસ્તાનો આ અદ્ભુત નજારો છે. વાદળાઓ જાણે એકદમ ડુંગરોને ભેટીને વાતો કરી રહ્યા હોય ને એવું ત્યાં દેખાઈ આવે. આ 0 પોઈન્ટ 15,300 ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈએ આવેલો પોઈન્ટ છે. આ પોઈન્ટ ઉપર ફક્ત આપણને આર્મીઓ વાળા જ દેખાશે અને ટુરિસ્ટો તો 1-2 કલાકથી વધુ ત્યાં દેખાશે પણ નહીં,
કારણ કે ત્યાંનું વાતાવરણ ફૂલ ઠંડુ, એકદમ ઠંડુ ગાર વાતાવરણ. આટલા ઠંડા ગાર વાતાવરણમાં આ રસ્તાઓ જાણે નાની નાની સાંકડી ગલીઓ પડતી હોય ને તેવા દેખાઈ રહ્યા છે. આવા સાંકડા રસ્તાઓ ઉપર ઊભા રહીને જાણે આ પ્રકૃતિઓ પણ મને જોરથી અવાજ કરીને કહે છે કે અમે તારી સાથે જ છીએ, તો જ્યાં જાય છે ને ત્યાં તારી સાથે ને સાથે અમે આવીએ છીએ. આ આકાશમાં ભમતા વાદળો પણ નીચે ઉતરીને મારી સાથે જાણે આવવા તૈયાર થઈ ગયા હોય ને એમ નીચે ઉતર્યા છે. તમે જુઓ વાદળાનો નજારો. આ ઠંડા પ્રદેશોમાં એટલે કે ઠંડા કે બર્ફીલા વાતાવરણમાં પ્રાણીઓમાં ફક્ત યાક જ ત્યાં વસવાટ કરતા હોય છે. આ યાક જોઈ લો, કેવું ઝીણું ઝીણું ઘાસ ચરી રહ્યા છે. દૂરથી એવું લાગે કે ત્યાં નાના નાના બકરાઓ ઘાસ ચરી રહ્યા છે. હકીકતમાં તો એક સાથે ઘણા બધા યાક ઘાસ ચરી રહ્યા છે. તેમજ ત્યાંના રસ્તાઓ પણ જોઈ લો, કેવા સરસ નીટ એન્ડ ક્લીન દેખાય છે. કોઈ પણ જાતનો કચરો જરા પણ નહીં. વાતાવરણ પણ એકદમ ચોખ્ખું અને રસ્તાઓ પણ તેની જેમ જ એટલા ચોખ્ખા. આટલું સરસ વેધર જ આ દિલને સ્પર્શી જાય એવું છે. આ ગોળ મટોળ રસ્તાઓની કરામત પણ જોવાની ખૂબ જ મજા આવે છે. કેટલા સરસ ગોળ મટોળ રસ્તાઓ છે. આ છે 0 પોઈન્ટ, જે સિક્કિમમાં સૌથી ઊંચો પોઈન્ટ છે. ફેબ્રુઆરીમાં તો જ્યાં આ નદી દેખાય છે ને ત્યાં એનું પાણી બધું બરફ થઈ જાય છે. પરંતુ અત્યારે તો જૂન મહિનાનું સ્ટાર્ટિંગ જ છે ને, એટલે સતત પડતા વરસાદને લીધે ત્યાં મોટા ભાગનો બરફ જે આજુબાજુમાં ખુલ્લું દેખાય છે ને ત્યાં પીગળી ગયો છે. આ નદીનું પાણી તો ઉત્તરાખંડની ગંગા નદીના પાણી કરતાં પણ અનેક ગણું ઠંડુ છે. તેમજ ત્યાં પવન પણ એટલો બધો ઠંડો વાય છે ને કે કદાચ સહન પણ ના થાય. અને ઓક્સિજનનું પ્રમાણ પણ ખૂબ નીચું આવી જાય છે. અને એના લીધે જ ઘણી વ્યક્તિઓને તો ઓક્સિજનના બાટલાઓ પણ સાથે રાખવા પડતા હોય છે. નહીં તો શ્વાસ લેવામાં અહીં ખૂબ જ તકલીફ પડે છે. આ છે યુમથાંગ વેલી. આ યુમથાંગ વેલી એટલે કે સાક્ષાત સ્વર્ગ. કદાચ સ્વર્ગમાં પણ આટલો સરસ નજારો તો કુદરતે નહીં જ આપ્યો હોય, એટલો અદ્ભુત નજારો આ યુમથાંગ વેલીનો છે. આટલી વિશાળ આ વેલી હોવા છતાં પણ આ વેલી કેટલી સુંદર અને સ્વચ્છ આપણને દેખાઈ આવે છે. આ નદીના પાણીની સાથે સાથે ત્યાંના ઝાડ પણ ઠંડા પવનના સુસવાટા વેગે ખૂબ ઝૂમી ઉઠ્યા હતા. આ સામેની બાજુએ ઝરણાઓ ખડખડ વહી રહ્યા છે. તે પણ કેટલા સરસ દેખાય છે. પરંતુ આ વાદળાઓ ઝરણાઓની ઈર્ષા કરતા હોય ને એમ તેને ઢાંકતા જાય છે. એ પણ આપણે જોઈ શકીએ છીએ ને. આ ભવ્ય નજારો કદાચ આખો દિવસ બેસીને માણીએ ને તો પણ પેટ ના ભરાય, એટલો સરસ મજાનો આ ભવ્ય નજારો છે. ઝરણાઓ પણ પીગળીને નીચે આવી રહ્યા છે. તેમજ આસપાસ પણ બરફ પીગળીને વનરાઈઓને જાણે પોતાના બંધનમાંથી મુક્ત કરી રહ્યા હોય ને એવું લાગે. તો આ છે સિક્કિમનું સ્વર્ગ. આ છે ચારધામ ટેમ્પલ. આ મંદિર પેલિંગમાં આવેલું છે. હવે આ મંદિરની ખાસિયત શું છે જાણો છો? ત્યાં વિશાળ જગ્યામાં ઇન્ડિયાના ચારેય ધામના મંદિર એક જ પટાંગણમાં છે, જેથી ભાવિકો એક સાથે 4 ધામના દર્શન અહીં કરી શકે છે. અરે આટલું જ નહીં, સાથે સાથે ત્યાં 12 જ્યોતિર્લિંગના મંદિરો પણ આવેલા છે. એટલે માણસો ત્યાં 4 ધામના દર્શન અને 12 જ્યોતિર્લિંગના દર્શન પણ એક સાથે કરી શકે છે. આ ભવ્ય વિશાળ મંદિર બનાવીને ભાવિકોને ખરેખર ભક્તિમય બનાવવાનો ભવ્ય પ્રયાસ છે. આટલા વિશાળ ભવ્ય મંદિરમાં પગ મૂકીએ ને ત્યાં જ એવું લાગે કે 4 ધામની યાત્રા આપણે કરી લીધી છે એવી અનુભૂતિ થાય. અને કહેવાય છે ને કે 4 ધામની યાત્રા બધાના નસીબમાં નથી હોતી. જે લોકો ખરેખર નસીબદાર હોય ને એ લોકો 4 ધામની યાત્રા કરી શકે છે. અને અહીં તો એક જ પટાંગણમાં 4 આવા ધામ છે. આ મંદિરની હજુ એક ખાસિયત છે, ભગવાન ભોળાનાથની વિશાળ મૂર્તિ અહીં સ્થાપિત કરેલી છે. 4 ધામ મંદિરના એક સાથે દર્શન. આ પહેલું ધામ છે રામેશ્વર ધામ. આ બીજું ધામ છે દ્વારિકા નગરી. અને હવે ત્રીજું ધામ આવે છે બદ્રીનાથ ધામ. ચોથું ધામ છે જગન્નાથપુરી ધામ. આ 4 ધામ એક સાથે અહીં જોવા મળે છે. હવે આ છે બુદ્ધા ટેમ્પલ. પેલિંગમાં આ મંદિર પણ ખૂબ વિશાળ જગ્યામાં અને ભગવાન બુદ્ધ ભગવાનની ખૂબ મોટી મૂર્તિ અહીં બનાવેલી છે. આ તમે જોઈ શકો છો કે કેવડી મોટી મૂર્તિ છે.
આ પેલિંગ શહેરમાં આ બે વિશાળ મંદિરો અને તેની ગાથા સાંભળીને અમને ખૂબ જ ગમ્યું, કારણ કે પેલિંગમાં બે મોટા એટલા સરસ મજાના મંદિર છે ને કે આખા ઇન્ડિયા કરતાં તમે ખાલી એક સિક્કિમ રાજ્યમાં આ બે મંદિરો જોઈ લો ને એટલે બધું જ ત્યાં આવી ગયું. બધા જ દર્શન એક જગ્યાએ ત્યાં થઈ શકે એવું છે. આટલા સરસ વિશાળ મંદિરો, તેમજ ત્યાં ચોખાઈ, ગ્રીનરી, સરસ મજાના પહાડ, આ બધું જ સિક્કિમ રાજ્યમાં છે, જે ખરેખર જોવાલાયક છે. મનને એકદમ રોમાંચક કરી દે ને તેવી આ જગ્યા છે.